હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ના વોકેબ્યુલરી અને ફંક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, ટુ કરેક્ટ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સીસ રીરાઇટ વન ઓફ ધ અંડરલાઇન પાર્ટ્સ. તો અહીં આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે. જો આપણે તેને સાચા લખવાના હોય તો તેના માટે જે અંડરલાઇન કરેલા પાર્ટ્સ છે તેને ફરીથી લખો. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, ઇન મોડર્ન ટાઈમ્સ ધ ગ્લેડિએટર્સ વર મેડ ટુ ફાઇટ ટીલ ધ લાસ્ટ બ્રેથ ઓફ લાઈફ. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ હશે, ઇન એશિયન ટાઈમ્સ ધ ગ્લેડિએટર્સ વર મેડ ટુ ફાઇટ ટીલ ધ લાસ્ટ બ્રેથ ઓફ લાઈફ. તેના પરથી આપણું ફર્સ્ટ છે કે એફોરેસ્ટેશન ઇઝ ધ હિવિંગ ડાઉન અ લોટ ઓફ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ એરિયા. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ થશે કે ડિફોરેસ્ટેશન ઇઝ ધ હિવિંગ ડાઉન અ લોટ ઓફ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ એરિયા. સેકન્ડ સેન્ટેન્સ છે, ફોરેસ્ટ્રી ઇઝ ધ સાયન્સ એન્ડ ક્રાફ્ટ ઓફ ક્રિએટિંગ, મેનેજિંગ, યુઝિંગ, ડિસ્ટ્રોઈંગ એન્ડ રિપેરિંગ ફોરેસ્ટ. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ થશે કે ફોરેસ્ટ્રી ઇઝ ધ સાયન્સ એન્ડ ક્રાફ્ટ ઓફ ક્રિએટિંગ, મેનેજિંગ, યુઝિંગ, રિન્યુઇંગ એન્ડ રિપેરિંગ ફોરેસ્ટ. ત્યારબાદ થર્ડ છે કે ડિફોરેસ્ટેશન ઇઝ ધ પરમનન્ટ કન્સ્ટ્રક્શન ઓફ ફોરેસ્ટ ઇન ઓર્ડર ટુ મેક ધ લેન્ડ અવેલેબલ ફોર અધર યુઝર્સ. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ થશે કે એફોરેસ્ટેશન ઇઝ ધ પરમનન્ટ કન્સ્ટ્રક્શન ઓફ ફોરેસ્ટ ઇન ઓર્ડર ટુ મેક ધ લેન્ડ અવેલેબલ ફોર અધર યુઝર્સ. ત્યારબાદ ફોર્થ છે, એક્ઝામ્પલ ઓફ ડિફોરેસ્ટેશન ઇન્ક્લુડ કન્ઝર્વેશન ઓફ ફોર્ટલેન્ડ્સ ઇન્ટુ ક્રોપલેન્ડ્સ. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ થશે કે એક્ઝામ્પલ્સ ઓફ રીજનરેશન ઇન્ક્લુડ કન્ઝર્વેશન ઓફ ફોર્ટલેન્ડ્સ ઇન્ટુ ક્રોપલેન્ડ્સ. ત્યારબાદ ફિફ્થ છે કે ડિફોરેસ્ટેશન ઇઝ ધ નેચરલ ઓર ઇનિશિયલ રેસ્ટોકિંગ ઓફ એક્સાઇટિંગ ફોરેસ્ટ્સ એન્ડ વુડલેન્ડ્સ દેટ હેવ બીન ડિસ્ટ્રોયડ. તો આપણું કરેક્ટ સેન્ટેન્સ થશે કે એફોરેસ્ટેશન ઇઝ ધ નેચરલ ઓર ઇનિશિયલ રેસ્ટોકિંગ ઓફ એક્સાઇટિંગ ફોરેસ્ટ્સ એન્ડ વુડલેન્ડ્સ દેટ હેવ બીન ડિસ્ટ્રોયડ. તો આપણે આ પ્રમાણે અંડરલાઇન કરેલા વર્ડ્સને ચેન્જ કરીને વાક્યને સાચું લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ટિક ધ ઓપ્શન દેટ બેસ્ટ કન્વેઝ ઇટ મિનિંગ્સ મોર એપ્રોપ્રિએટલી. તો અહીં નીચે આપણને એક સેન્ટેન્સ આપ્યું છે અને તેના લગતા બીજા 3 સેન્ટેન્સ આપ્યા છે. તો જે પણ સેન્ટેન્સ તેનું પ્રોપર અને એપ્રોપ્રિએટ મિનિંગ બતાવતો હોય તો તેને આપણે ટીકમાં કરવાનો છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે, વુડમેન સ્પેર્ડ એ ટ્રી. તો અહીં આપણને ઓપ્શન્સ આપ્યા છે, વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ સેવિંગ ધ ટ્રીઝ, વુડમેન ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ યુઝ ઇવન અ બ્રાન્ચ ઓફ ધ ટ્રીઝ, અને વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ કટિંગ ધ ટ્રી. તો આપણું ઓપ્શન સી સાચું થશે. ત્યારબાદ બીજું છે, ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ દેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. તેનું કરેક્ટ ઓપ્શન થશે, ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય પોએટ્સ ફોરફાધર. ત્યારબાદ થર્ડ છે કે હુઝ ગ્લોરી એન્ડ રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. તો તેનું કરેક્ટ સેન્ટેન્સ થશે કે ઓક ટ્રી ઇઝ ફેમસ એવરીવેર. ત્યારબાદ ફોર્થ છે, વેન બટ એન આઇડલ બોય. તો એ થશે ઓપ્શન બી, વેન ધ પોએટ વોઝ અ યંગ હુ હેડ અ લોટ ઓફ સ્પેર ટાઈમ એન્ડ નો એક્ટિવિટીઝ. ત્યારબાદ ફિફ્થ છે, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. તો એ થશે ઓપ્શન બી, ધ પોએટ ઓલવેઝ નીડેડ એન્ડ પ્રેસ્ડ ધ ટ્રીઝ શેડ ફોર વિચ હી વોઝ ગ્રેટફુલ. ત્યારબાદ સિક્સ્થ છે, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. તો એ થશે ધ પોએટ્સ ફાધર કન્સોલ્ડ ઓર એન્કરેજ્ડ હિમ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3 છે, મેચ ધ પેર ઓફ વર્ડ્સ ઇન પાર્ટ એ એન્ડ પાર્ટ બી એપ્રોપ્રિએટલી એન્ડ યુઝ ધેમ ઇન ધ સેન્ટેન્સ ઓફ યોર ઓન, રીડ ધેમ લાઉડ. તો અહીંયા આપણને પાર્ટ એ અને પાર્ટ બી આપ્યા છે, એને આપણે પેર બનાવીને મેચ કરવાના છે અને ત્યારબાદ એમનો સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણે લખી શકીએ, પાર્ટ એ એમાં આપણને પહેલું આપ્યું છે માઉન્ટેન અને પાર્ટ બીમાં આપ્યું છે આપણને ગવર્મેન્ટ. તો આપણે સેન્ટેન્સ બનાવી શકીએ કે અલીભાઈ યુઝ ટુ ટ્રાવેલ અલોન ઇન હિમાલયા માઉન્ટેન રેન્જ.
એના પછી સેકન્ડ છે વોટર, તો એની જોડે આપણે બીજો વર્ડ લખીશું શોર્ટેજ. તો આપણું સેન્ટેન્સ બનશે ઇન સમર મંથ્સ સર્ટેન એરિયાઝ ઓફ અવર સ્ટેટ સફર્સ અ ગ્રેટ વોટર શોર્ટેજ. ત્યારબાદ થર્ડ આપણો પાર્ટ એમાં છે બેઝિક, તો આપણે લખીશું નીડ્સ. તો આપણું સેન્ટેન્સ બનશે કે એર, વોટર એન્ડ ફૂડ આર ધ બેઝિક નીડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. એના પછી છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, તો એની જોડે આપણે શબ્દ લખીશું મૂવમેન્ટ. તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ બ્રોટ અબાઉટ ડ્રેસ્ટિક ચેન્જીસ ઇન પીપલ્સ લાઈવ્સ. ત્યાર પછી છે ડિગ્રેડેડ, તો એની જોડે આપણે લખીશું ફોરેસ્ટ. તો ગવર્મેન્ટ શુડ ટેક ઇન્ટેન્સિવ એક્શન્સ ટુ ડિગ્નેટેડ ફોરેસ્ટ. ત્યાર પછી છે એવર ફ્લોઈંગ, તો આપણે એની જોડે લખીશું સ્ટ્રીમ્સ. તો એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એડ અ ગ્રેટ બ્યુટી ટુ માઉન્ટેન રેન્જ. ત્યાર પછી છે રેલવેઝ, તો આપણે લખીશું કે સ્ટીલ ઇન સમ ઇન્ટેરિયર પાર્ટ્સ ઓફ અવર કન્ટ્રી રેલવે નેટવર્ક ઇઝ નોટ લેડ. એના પછી છે સ્ટેટ, તો આપણે એની જોડે વર્ડ આવશે ગવર્મેન્ટ. તો સ્ટેટ ગવર્મેન્ટ શુડ બી સ્ટ્રાઇકર ઇન ધ મેટર ઓફ ફોરેસ્ટ કન્ઝર્વેશન. એના પછી છે કમર્શિયલ, તો એની જોડે આપણું વર્ડ થશે ફિલિંગ. તો કમર્શિયલ ફિલિંગ ઓફ ધ ટ્રીઝ શુડ બી ડિસ્કરેજ એટ એની કોસ્ટ. એના પછી છે સોઇલ, તેની જોડે આપણે શબ્દ લખીશું ઇરોશન. તો રીચ ક્રોપલેન્ડ્સ ઇઝ વોશ્ડ અવે બાય સોઇલ ઇરોશન. ત્યાર પછી છે એનિમલ, તો આપણે લખીશું કે વોટ આર ધ સોર્સ ઓફ ફોર એનિમલ ફૂડર ઇન યોર એરિયા. તો આપણે આ પ્રમાણેના સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો હવે એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે ટીક માર ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. તો અહીં આપણને ટેક્સ્ટમાં જે રેફરન્સ આપ્યા છે તેમાંથી જે ઓડ હોય તેના પર આપણે ટીક માર્ક કરવાનું છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે બ્રાન્ચ, બોટ, ટ્વિંગ અને ફોરેસ્ટ, તો એ થશે ફોરેસ્ટ. સેકન્ડ છે એક્સપ્લોઇટ, અપોઝ, ડિસ્ટ્રોય અને ઓપ્રેસ, તો એ થશે ડિસ્ટ્રોય. થર્ડ છે ફિલિંગ, કન્ઝર્વેશન, ફોરેસ્ટેશન અને રિફોરેસ્ટેશન, તો એ થશે ફિલિંગ. ફોર્થ છે ફ્રૂટ્સ, નટ્સ, હર્બ્સ અને જેમ, તો થશે જેમ. ફિફ્થ છે બેન, રેસિસ્ટન્સ, પોલિસી, ગવર્મેન્ટ, તો એ થશે રેસિસ્ટન્ટ. સિક્સ્થ છે મધર, ગ્રેવ, લોંગિંગ અને ડેથ, તો એ થશે ગ્રેવ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 5, ટીક માર્ક ધ વર્ડ ઓર પેર ઓફ વર્ડ્સ that the best completes the relationship to the given pairs. Consult text for clarifying the relationship between words. તો એ નીચે આપણને કેટલાક વર્ડ્સની પેર્સ આપી છે, તો એમાંથી આપણે જે સાચી પેર જે વર્ડ આપતી હોય અને આ ચેનને પૂરી કરતી હોય એને આપણે ટીકમાં કરવાનું છે. તો આપણને ફર્સ્ટનું આપ્યું છે તો વુડમેન બ્લેન્ક બ્લેન્ક, તો એ થશે ઓપ્શન બી ધી અને ધ ઓક ટ્રી. સેકન્ડ છે ટોવરિંગ ઓક, તો એ થશે ઓપ્શન એ આઈડલ અને બોય. થર્ડ છે દે, યોર, બ્લેન્ક બ્લેન્ક, તો એ થશે ઓપ્શન બી દો અને યુ. એના પછી ફોર્થ છે ફોર ફાધર પ્લાન્ટેડ, તો એનો ઓપ્શન થશે એ વુડમેન અને બેન્ડ. તો હવે એના પછી આપણને ફંક્શન્સના ક્વેશ્ચન આપ્યા છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે તો આપણે એમાં લખીશું નંબર, સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને કનેક્ટર. તો એમાં આપણને ફર્સ્ટ સિચ્યુએશન્સ આપી છે. He worked silently. He met the manager with an application. The manager was gentle. Mr. Kotak was angry and he was fed up. કોન્ટ્રાસ્ટમાં છે he was never promoted. He was not heard. He did not show any sympathy. He tolerated the injustice અને he continues working. અને કનેક્ટરમાં છે તો but however in spite of અને as. તો આપણે જેને સેન્ટેન્સમાં લખીએ તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ થશે હી વર્કડ સિન્સિયરલી, હી વોઝ નેવર પ્રમોટેડ. તો આપણું સેન્ટેન્સ બનશે કે હી વર્કડ સિન્સિયરલી ધો હી વોઝ નોટ પ્રમોટેડ. સેકન્ડ છે હી મેટ ધ મેનેજર વિથ એન એપ્લિકેશન અને કોન્ટ્રાસ્ટ છે કે હી વોઝ નોટ હર્ડ. તો આપણું સેન્ટેન્સ થશે કે હી મેટ ધ મેનેજર વિથ એન એપ્લિકેશન બટ હી વોઝ નોટ હર્ડ. થર્ડ છે ધ મેનેજર વોઝ જેન્ટલ, he did not show any sympathy. તો આપણું સેન્ટેન્સ થશે કે ધ મેનેજર વોઝ however the manager was gentle, he did not show any sympathy. ફોર્થમાં મિસ્ટર કોટક વોઝ એંગ્રી, તો આપણું થશે
In spite of Mr. Kotak was angry, he tolerated the injustice. અને ફિફ્થ છે એઝ હી વોઝ ફેડ અપ હી કન્ટિન્યુઅડ વર્કિંગ. તો આપણે આ પ્રમાણેના સેન્ટેન્સ બનાવીશું. તો હવે એના પછીનું સેકન્ડ ક્વેશ્ચન છે સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ. તો આપણને નીચે આ જે ટેબલ આપ્યું છે એને સ્ટડી કરવાનો છે અને એના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીં આપણને સિચ્યુએશન આપી છે વોઝ અ બેરિસ્ટર, કોન્ટ્રાસ્ટ આપ્યો છે રિમાઇન્ડ અ ટિપિકલ ફાર્મર અને કનેક્ટર છે ધો. તો એના પરથી આપણું ફર્સ્ટ બનશે ધો સરદાર પટેલ વોઝ અ બેરિસ્ટર ધ રિમાઇન્ડ અ ટિપિકલ ફાર્મર ટિલ હિઝ ડેથ. સેકન્ડ બનશે ઓલ ધો બચુ કાકા ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. થર્ડ છે ઇમોશનલી રીચ એઝ મિસ્ટર કુલકર્ણી ઇઝ હી ઇઝ અ માઇઝર. ફોર્થ થશે સુદેશ વોઝ નેવર એપ્રિશિએટેડ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ અ મેન ઓફ ઓનેસ્ટી. ફિફ્થ છે ધ કુચ્ચી પીપલ વર અફેક્ટેડ બાય ધ અર્થક્વેક હાઉએવર દે ડીડ નોટ લોસ કરેજ. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કરેક્ટ ધ ઇન્ફોર્મેશન ઓફ યોર 3 ક્લાસમેટ્સ એન્ડ ફિલ ઇન ધ બેન્સ. તો અહીં આપણને તમારા કોઈ પણ 3 ક્લાસમેટ છે એની પાસેથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે અને આ બોક્સને ફિલ કરવાનું છે. તો અહીં આપણને આપ્યું છે નેમ, સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ, કનેક્ટર અને સેન્ટેન્સીસ. તો આપણે ફર્સ્ટ નેમ છે કવિતા, સિચ્યુએશન છે રન ફાસ્ટ, કોન્ટ્રાસ્ટ છે વોન રેસ, કનેક્ટર છે બટ. તો આપણું સેન્ટેન્સ થશે કે કવિતા રન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. સેકન્ડ છે ભવ્યા પરફોર્મડ વેલ એપ્રિશિએટેડ ધો. તો ધો ભવ્યા પરફોર્મ વેલ હી ઓર શી વોઝ નોટ એપ્રિશિએટેડ. સત્યમ ડિલેટેડ નોટ પ્રમોટેડ અને હાવેવર. તો હાવેવર ડિલેટેડ સત્યમ વોઝ હી વોઝ નોટ પ્રમોટેડ. ફોર્થ છે આત્મન લોસ ધ રેસ હી ડીડ નોટ લોસ કરેજ અને ઇનસ્પાઇટ ઓફ. તો આપણું સેન્ટેન્સ બનશે કે ઇનસ્પાઇટ ઓફ લોસિંગ ધ રેસ આત્મન ડીડ નોટ લોસ કરેજ. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સ બનાવી શકીએ. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ વિચ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. તો અહીં તમારે પોતાના વિશે એવા 5 વાક્ય લખવાના છે કે જે કોન્ટ્રાસ્ટ ઊભો કરતા હોય. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે વુડ લાઇક ટુ ગીવ અ સ્પીચ ઇન સ્કૂલ એસેમ્બલી બટ આઈ હેવ સ્ટેજ ફ્રાઇટ. તો આપણે ફર્સ્ટ એવી સેન્ટેન્સ બનાવીશું ધો આઈ રીડ ધ પેરેગ્રાફ ટ્વાઇસ આઈ કુડન્ટ કમ્પ્રિહેન્ડ ઇટ. સેકન્ડ however clever I am, I can't solve certain riddles. Third, in spite of my sincere efforts, I couldn't convince my sister. Fourth, even if I was tired a lot, I couldn't have a sound sleep. Fifth, don't force me to eat to my fill or I will fall it. તો હવે એના પછીનો ફિફ્થ છે કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગાઇડિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને જે ગાઇડિંગ વર્ડ્સ આપ્યા છે બ્રેકેટમાં તેનો યુઝ કરીને આ ખાલી જગ્યાને પૂરી કરવાની છે. તો ફર્સ્ટ છે ધ બોય ડીડન્ટ ગીવ અપ પ્લેઇંગ ધો હી વોઝ ઇન્જર્ડ. સેકન્ડ છે ધો આઈ હેવ માસ્ટર ડિગ્રી આઈ વર્કડ ફોર મિનિમમ વેજ. However, while Tejal performed, she did not get a prize. Fourth છે though the police drove fast, the thief escaped. The novel was interesting, but my cousin didn't enjoy it. Though the players put in sincere efforts, the match was not won. તો હવે એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે રીરાઇટ ધ પેસેજ બાય ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને યુઝ કરીને આપણને નીચે ખાલી જે પેરેગ્રાફ છે પૂરો કરવાનો છે. તો આપણો પેરેગ્રાફ છે તો વી નો ધેટ વોટર ઇઝ ધ એલેક્સર ઓફ લાઈફ વી વેસ્ટ ઇટ વી એડમિટ ઇટ બટ વી ડુ નોટ ફોલો ઇટ. However easily available it is, somewhere there is a shortage of it. Importance as it is for human life, we do not save it. In spite of the government's appeal to all of us to use it rigidly, nobody cares. તો આપણે આ પ્રમાણે પૂરો કરી શકીએ. તો અહીં આપણા વોકેબ્યુલરી અને ફંક્શનના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે.
જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.